આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસની ઉજવણી અંતર્ગત જામનગરમાં મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે શહેરના રણજીતનગર વિસ્તારમાં આવેલા શાક માર્કેટમાં 400 કાપડની થેલીઓનું વિતરણ કર્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગથી થતું પર્યાવરણીય પ્રદૂષણ ઘટાડવાનો છે. સાથે જ લોકોમાં પ્લાસ્ટિકના વિકલ્પો અંગે જાગૃતિ કેળવવાનો પણ છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓએ લોકોને પ્લાસ્ટિક બેગથી થતા નુકસાન વિશે માહિતી આપી હતી. તેમણે લોકોને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અપીલ કરી હતી. સરકાર પણ લોકોને પર્યાવરણની જાળવણીમાં સ્વૈચ્છિક રીતે જોડાવા માટે વિવિધ જાગૃતિ અભિયાનો ચલાવી રહી છે. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.